તમે જરા વિચારો કે અમેરિકાના સુંદર પહાડોમાં મિત્રો સાથે હાઇકિંગ કરવા નીકળ્યા છો, પરંતુ થોડા કલાકોમાં જ એક સફર એવી સ્થિતિમાં પહોંચી જાય કે જીવ બચાવવા માટે 911 પર ફોન કરવો પડે। ન્યૂ જર્સીમાં રહેતા 4 ભારતીય મૂળના 18 વર્ષીય કિશોરો સાથે ન્યૂ હેમ્પશાયરમાં કંઈક આવું જ બન્યું છે અને આ ઘટના અમેરિકામાં રહેતા દરેક ગુજરાતી અને ભારતીય પરિવાર માટે એક મહત્વની ચેતવણી સમાન છે। જયમન ભાવસાર, પૂર્વા જ્યાણી, તીર્થ શાહ અને આદિત્ય યાદવ ન્યૂ હેમ્પશાયરના માઉન્ટ લાફાયેટ અને ફ્રેન્કોનિયા રીજ વિસ્તારમાં આશરે 9 માઇલના મુશ્કેલ હાઇકિંગ ટ્રેક પર ગયા હતા। શરૂઆતમાં આ સફર સામાન્ય લાગતી હતી, પરંતુ સૌથી મોટી મુશ્કેલી એ હતી કે તેમણે હાઇકિંગની શરૂઆત ઘણી મોડી કરી હતી। સૂર્યાસ્ત થવામાં થોડા જોઈએ તો 4.5 કલાક કરતા પણ ઓછો સમય બાકી હતો ત્યારે તેઓ ટ્રેક પર નીકળ્યા હતા અને હવે અહીં સવાલ એ થાય છે કે કેટલા મુશ્કેલ અને લગભગ 7 થી 9 કલાક લાગી શકે તેવા ટ્રેક માટે શું તેમની પાસે પૂરતી તૈયારી હતી? જવાબ હતો ના। તેમની પાસે રાત્રિના અંધારામાં રસ્તો બતાવી શકે તેવી હેડ લેમ્પ કે પછી હેડ ટોર્ચ નહોતી, સાથે જરૂરી પ્રમાણમાં ખાવાનું અને પાણી પણ નહોતું અને જૂથના 3 સભ્યોએ જીમમાં જે ટ્રેનિંગ લીધી હતી, પરંતુ પહાડ પરની વાસ્તવિકતા પરિસ્થિતિ જોઈએ તો જીમ કરતા ઘણી અલગ હોય છે। ટ્રેક દરમિયાન એક મિત્રને વારંવાર સ્નાયુમાં ખેંચાણ થવા લાગ્યું અને તેને રોકાવું પડ્યું હતું। તેના કારણે આખા જૂથની ગતિ એકદમ ધીમી પડી ગઈ હતી, પરંતુ અસલી મુશ્કેલી તો હજુ આગળ બાકી હતી। લગભગ 5000 ફૂટની ઊંચાઈએ પહોંચ્યા બાદ એક મિત્રને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી। બીજી તરફ સૂર્યાસ્ત નજીક આવી રહ્યો હતો અને પહાડ પર અંધારું ઝડપથી ફેલાવા લાગ્યું હતું। તાપમાન પણ થીજાવી દે તેવી ઠંડી તરફ જઈ રહ્યું હતું। આથી સ્થિતિમાં એક મોટો નિર્ણય આખા જૂથને ગંભીર જોખમમાં મૂકી શકે તેમ હતો અને પછી જે થયું તે રૂવાડા ઊભા કરી દે તેવું પણ ગણી શકાય। આખરે ફ્રેન્કોનિયા રીજ પર પહોંચ્યા બાદ ચારેય વધુ જોખમ ન લેવાનો નિર્ણય કર્યો અને રાત્રે 911 પર ફોન કરીને મદદ માંગી। ત્યારબાદ ન્યૂ હેમ્પશાયરની સર્ચ એન્ડ રેસ્ક્યુ ટીમ તરફ એક એક્શનમાં આવી ગઈ હતી અને મધરાત્રિ બાદ રેસ્ક્યુ ટીમે કિશોરોને ટ્રેક કર્યા અને તેમને શોધવાની કામગીરી શરૂ કરી। આખું રેસ્ક્યુ ઓપરેશન લગભગ 9 કલાક સુધી ચાલ્યું અને શનિવારે સવારે ચારેય કિશોરોને સુરક્ષિત રીતે બેઝ કેમ્પ સુધી પાછા લાવવામાં આવ્યા। સદનસીબે કોઈને તબીબી સારવારની જરૂર પડી નહોતી અને તમામ કિશોરો સુરક્ષિત રીતે ઘરે પહોંચી ગયા, પરંતુ આ ઘટનાનો અંત અહીં આવ્યો નથી। શું થયું હવે જાણો। ન્યૂ હેમ્પશાયર ફિશ એન્ડ ગેમ ડિપાર્ટમેન્ટે જણાવ્યું કે જૂથ પૂરતી તૈયારી વિના હાઇકિંગ પર ગયું હતું અને બેદરકારીપૂર્વક પરિસ્થિતિ ઊભી થઈ હતી। હવે તેમના પર $1000 વધુનો દંડ પણ થઈ શકે છે। તીર્થ શાહે જણાવ્યું કે તેઓ થોડા સમય માટે ભારે તણાવમાં હતા, પરંતુ તેમને ખુશી છે કે સમયસર મિત્રની મદદ કરી શક્યા અને રેસ્ક્યુ ટીમને બોલાવી શક્યા। અમેરિકામાં રહેતા ભારતીય અને ગુજરાતી યુવાનો માટે આ જોઈએ તો આ ઘટના એક મોટો પાઠ છે। પહાડ સુંદર હોય છે, પરંતુ પહાડને ક્યારેય હળવાશથી ન લેવાય। હાઇકિંગ પહેલા હવામાન, સૂર્યાસ્તનો સમય, ટ્રેકની લંબાઈ, પાણી, ખોરાક અને રાત્રિના સાધનોની સંપૂર્ણ તૈયારી કરવી ખૂબ જરૂરી બની જાય છે, કારણ કે પહાડ પર મુશ્કેલીઓ ક્યારે શરૂ થાય તે કોઈ કહી શકતું નથી અને આ 4 કિશોરો સમયસર મદદ માંગી શક્યા એટલે આજે ઘટના માત્ર એક ચેતવણી બની ગઈ છે, કોઈ મોટી દુર્ઘટના નથી થઈ।